નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ ભવનાથ મહંત હરિગીરી બાપુ વિરુદ્ધ વધુ એક અરજી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ। જૂનાગઢ સાધુ સંતોનો વિવાદ આમ તો પૂર્ણવિરામ ઉપર છે, ત્યારે સવારે જૂનાગઢના કલેક્ટર દ્વારા વિવાદિત વાળી જગ્યા, જેમાં અંબાજી મંદિર, ભેટભંજન મંદિર અને ગુરુ દત્તાત્રેય મંદિરની કમાન હાલ જૂનાગઢ મામલતદારને સોંપવામાં આવી છે। સાથે વાયરલ પત્રની પણ તપાસ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજકીય આગેવાન અને મહંત આમને સામને આવી ગયા છે, ત્યારે મામલો ધીમે ધીમે સરકારના કબજામાં જતો હોય તેવું લાગી રહ્યું છે। આજે સાંજે હરિગીરી બાપુ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અરજી કરવામાં આવી હતી। આ અરજી દુષ્યંતગીરી દ્વારા હરિગીરી બાપુ અને પ્રેમગીરી બાપુ વિરુદ્ધ કરવામાં આવી છે। આમ ટોટલ 3 અરજી હરિગીરી બાપુ અને પ્રેમગીરી બાપુ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશન મથકમાં નોંધવામાં આવી છે। અરજી 10 નામ સાધુ સમાજ દ્વારા અરજી કરવામાં આવી છે અને બીજી અરજી અંબાજીના નાના પીર બાવા હિમાંશુગીરી દ્વારા કરવામાં આવી છે। આજે સાંજે ત્રીજી અરજી દુષ્યંતગીરી દ્વારા કરવામાં આવી છે। આ અરજીઓ અનધિકૃત રીતે ધાર્મિક સ્થાનો પર કબજો લેવા, ધાક ધમકી આપી સાથે અપશબ્દો બોલવા અંગે અરજી કરવામાં આવી છે। સાથે હરિગીરી વિરુદ્ધ જેની જમણે ચાદર વિધિ કરવામાં આવી છે તેવા પ્રેમગીરી બાપુ વિરુદ્ધ પણ અરજી દાખલ કરવામાં આવી હતી। આ અરજીમાં 10 નામ સાધુ સમાજના લોકો હાજર રહ્યા હતા। એવી છે કે જો તનસુખગીરી બાપુજી અમારા મોટા બાપુ, અમારા ગુરુ સમાન છે। એવી રીતે જે લોકોની અમે કેટલો ટાઈમથી દવાખાનામાં સેવા કરીએ છીએ, એનો પરિવાર છે, એમની સાથે એમના કિશોરભાઈની બધા છે, એવી રીતે એની સેવા કરે છે। રાત દિવસ અમે દવાખાનામાં કેમ દિવસો કાઢ્યા છે, વરસાદ, કાળ, તડકો, અમે ગિરનાર ઉપર જાતા કરાવતા, અત્યારે રોપવે થઈ ગયેલો, ડાયરેક્ટ બધું કરે છે, બરાબર। એવી રીતે અને અમે બાપુની રાત દિવસ સેવા કરી બાપુનું કોઈ એવી રીતે પૂછવા પણ નથી આવ્યું કોઈ પણ એવી રીતે, અને કેમ છે બાપુને, શું છે એવી રીતે। અને અત્યારે બાપુ જયારે અમારા ગુરુ છે, અમારે આપ સમાન અમારું છતર વયું ગયું બાપુ એવી રીતે, અને ત્યારે બધા એવી રીતે કે છે કે અમને હક આપો, તનસુખગીરી બાપુની જગ્યાએ અમને આપી દો એવી રીતે, પણ એ યોગ્ય નથી। અમે બધા તંત્રને બધાને એક જ અપીલ કરીએ છીએ એવી રીતે કે એનો અમે સીધી રીતના વારસદાર છે, જેને એમને સેવા કરી છે, એનો કાયદેસરનો અમને ન્યાય મળવો જોઈએ એવી રીતે। આજે તમે શું કરવા અહીંયા? આજે અમે સાહેબને એ ડિવિઝનમાં ફરિયાદ લખાવી છે, એવી રીતે કીધું છે કે સાહેબ અમને છે આનો ન્યાય આપો એવી રીતે। જે હરિગીરી બાપુ, પ્રેમગીરી બાપુએ જે આ ચાદર વિધિને કરી છે એ માન્ય રહેતી નથી એવી રીતે, ને એવું અમારા મંદિરમાં આવી, અને જે પ્રોપર્ટી છે અમારી પર્સનલ પ્રોપર્ટી છે, અને આનું અમારી પાસે લખાણ પણ છે તાજેતરનું રાજાશાહી વખતનું કે અમારી પર્સનલ પ્રોપર્ટી છે, આમાં બીજા કોઈને આવવાનો હક જ, તમ તાર આવો કાઢવો, તમ તાર જમો કાઢવો, ભેટ પૂજા લ્યો જાઓ એવી રીતે, પણ આવું બીજું કઈ કરવાનો એમને અધિકાર નથી એવી રીતે। આજે ક્યાં મુદ્દાને લઈને ફરિયાદ આપી છે? એ તો બોલી ગયા, શું હતું? જય ગિરનારી, ઓમ નમો નારાયણ। મારું નામ દુષ્યંતગીરી કરણગીરી અપારનાથી છે। જે હમણાં તાજેતરની જ ઘટના છે, જે તનસુખગીરી બાપુ છે જે બ્રહ્મલીન થઈ ગયા, તે મારા મોટા બાપુજી થતા હતા એવી રીતે, અને જ્યાં ઘટના સ્થળે જ્યારે આપણે બાપુ બ્રહ્મલીન થઈ ગયા તેની અમે સમાધિની વિધિ, જે અમારા દશનામ પરિવાર, ગૌસ્વામી પરિવાર, સાધુ સમાજમાં જે આપણે થાય વ્યવસ્થિત વિધિ ચાલી રહી હતી એવી રીતે, ત્યારે ધૂળ લોટના દિવસે એવી રીતે હરિગીરી બાપુ અને પ્રેમગીરી બાપુ બંને અને તેના સાથે બીજા સાધુઓ લોકોએ અહીંયા આવીને અને એવી રીતે કીધું કે અમે પ્રેમગીરી બાપુને આના ઉત્તરા અધિકારી તરીકે નિમણૂક કરીએ છીએ। એનો અમે સતત બધાએ વિરોધ કર્યો, અમે છે, અમારા પરિવાર છે, અમારા સમાજે બધાએ વિરોધ કર્યો, તોય અમે વિરોધ કર્યો, અમે આત્મવિલોપનની ચીમકી આપી, તોય એ લોકોએ એની રીતે ચાદર વિધિ કરી નાખી, તે અમે માન્ય ગણતા નથી એવી રીતે। અને જો આવી રીતે આપણે બધાને એવી રીતે એક્ઝામ્પલ તરીકે આપીએ કે આપણા જ ઘરમાં આવીને કોઈ અન્ય એવી રીતે કે હું આનો માલિક છું ને એવી રીતે કહી દે, તો એ યોગ્ય ગણાય નહીં। મારું નામ રીધમ ગોસ્વામી છે। આજે જે તનસુખગીરી બાપુ જુનાગઢ અંબાજી મોટા પીરનું જે દુઃખદ અંત થઈ ગયું છે, મૃત્યુ, ત્યારબાદ આજે ત્યાં જગ્યા માટેનો જે વિવાદ ચાલુ છે, એમની અંદર તનસુખગીરી બાપુના પરિવારમાં ગુરુ શિષ્યની પરંપરા ચાલુ હોય, એ પરંપરા મુજબ આજે ગુરુ શિષ્યની પરંપરા હોય એ મુજબ જે એમના પરિવારમાંથી જે લોકો આવતા હોય એ પરિવારને ન્યાય મળે ને એ લોકોને ગાદી સોંપાય એવી આજે અમે એ ડિવિઝન ખાતે પોલીસ સ્ટેશને ફરિયાદ આપી છે। અને સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ, આખા ગુજરાતનો દશનામ ગોસ્વામી સમાજ, જે તનસુખગીરી બાપુનો પરિવાર છે તેમને ન્યાય મળે અને તે ગાદી ઉપર બેસે એવી અપેક્ષા સાથે અમે બધા સાથે જોડાયા છીએ। હું જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું।
આજ રોજ અમે અમારા અસીલ દુષ્યંતગીરી છે જેની એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ દેવા માટે આવ્યા છે. જે ફરિયાદની બાબત એવી છે કે જે બ્રહ્મલીન બાપુ તનસુખગીરી બાપુ છે એમની વિધિ જ્યારે ચાલુ હતી તે દરમિયાન હરિગીરી બાપુ દ્વારા પ્રેમગીરી બાપુ નામના વ્યક્તિની ચાદર વિધિ કરવામાં આવેલ હોય તે તદ્દન ગેરકાયદેસર હોય અને આ વિધિ જે કરવામાં આવેલી હતી એનો આ બધા લોકો દ્વારા વિરોધ કરવામાં આવેલો હતો. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલી ન હતી. તે બાબતે આ કૃત્ય ગેરકાયદેસર હોય અને અમારી માલિકીની જગ્યા જે છે એ જગ્યા ઉપર ગેરકાયદેસર કબજો કરેલો હોય એ બાબતે અમે ફોજદારી ફરિયાદ કરવા માટે આજે એ ડિવિઝન પોલીસ સ્ટેશને આવેલા છીએ. જૂનાગઢમાં અંબાજી મંદિરની ગાદી અને ભવનાથ મંદિરની ગાદીનો વિવાદ સતત વધી રહ્યો છે. આ વિવાદ હવે રાજકીય વિવાદ બની રહ્યો છે. થોડા દિવસ પહેલા જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ સાધુને શાંત રહેવા માટેની અપીલ કરી હતી. જે વાતને લઈને રોષે ભરાયેલા મહેશગીરીએ ગિરીશ કોટેચાને આડે હાથે લીધા હતા અને અનેક આક્ષેપો ગિરીશ કોટેચા ઉપર કર્યા હતા. જ્યારે આ આક્ષેપોને લઈ ગિરીશ કોટેચાએ રાજકોટમાં પત્રકાર પરિષદ યોજીને વધુ મહેશગીરી ઉપર આક્ષેપો લગાવ્યા હતા. ગિરીશ કોટેચાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી રાજ્યભરમાં ચકચાર મચાવનાર જૂનાગઢ સાધુ સંતોનો વિવાદ સુખદ અંત માટે અપીલ કરી હતી. જેની સામે મહેશગીરીએ મારા ઉપર આક્ષેપો ખરાબ વાણી વિલાસ કર્યો છે. આ આક્ષેપોને નકારતા પત્રકાર પરિષદમાં મહેશગીરી વિરુદ્ધ અંબાજી મંદિરની જગ્યા પણ પડાવવાની ષડયંત્ર રચ્યું છે એવું તેમણે આક્ષેપો પણ નાખ્યા હતા. ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ ગુજરાતના 4 આઈએએસ અધિકારીઓ સામે મહેશગીરીએ આક્ષેપો કર્યા છે. તે મામલે સરકાર ન્યાયિક તપાસ કરે તેવી પણ પત્રકાર પરિષદમાં રજૂઆત કરી હતી. પહેલા તો સાવ ટૂંકી નોટિસથી ને પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાના બધા ભાઈઓ જે આવ્યા એનો એક તો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ કરીને મેં થોડા દિવસ પહેલાં એક નિવેદન આપ્યું હતું. જૂનાગઢની અંદર જે રાતોરાત જ્યારે તનસુખગીરી બાપુ અંબાજીના મંદ હતા એ ઓફ થયા, હું 11 વાગે એને શાલ ઓઢાડી અને એના માટે એક ફૂલનો હાર લઈને નીકળો બહાર. પછી ખબર પડી કે આમાં તાત્કાલિક એટલે જે બાપુના આગલા દિવસે રાતે 1:30 વાગે મહેશગીરી કેમેરામેનને લઈને અનકોન્શિયસ હતા બાપુ, એના સાઇન સિક્કા કરી આવ્યા. બીજે દિવસે એ ખબર પડી કે હરિગીરી બાપુએ કોઈ એના ચેલાની નિમણૂક કરી નાખી. એટલે હું જૂનાગઢમાં જન્મો છે અને મેં એક નિવેદન એવું આપ્યું કે સાધુ સંતોના શોભતું નથી. તમને પગે લાગે છે માણસો તમારા ભગવા કપડાની હિસાબે. હું બેય સંતોને એવી વિનંતી કરું છું કે તમે લોકો આ વિવાદમાંથી નીકળી જાઓ. આના પરિવારમાં કોણ હતું એને મળો. ખરેખર હક જેણે 50 વર્ષથી ને મા અંબાની સેવા કરી. રોપવે તો હમણાં થયો, પણ મેં તનસુખગીરી બાપુને ડોળીમાં જતા પણ જોયા ને હાલીને જતા જોયા. એટલે મને જૂનાગઢ પ્રત્યેનો, કારણ કે મારો જન્મ પણ ત્યાં થયો, મારો રિસોર્ટ પણ ભવનાથમાં છે, મારો બંગલો પણ ત્યાં છે. એટલે મેં એવું બધી ન્યૂઝ ચેનલને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. હવે આ ઇન્ટરવ્યૂ આપ્યા પછીની જે કંઈ તકલીફ પડી હોય, કારણ કે એ સમયે એણે પત્રકાર પરિષદ બોલાવીને મહેશગીરીએ એવું કીધું હતું કે ભાજપના એક મોટા નેતાને 5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હરિગીરીને ભવનાથનું મંદિર દેવા માટે. મોટા નેતામાં પણ નામ એણે અમિતભાઈનું લખ્યું હતું અને 50 લાખ રૂપિયા આલોક કુમાર પાંડેને દીધા, 50 લાખ રૂપિયા એણે રાહુલ ગુપ્તાને દીધા, ઋતિજ રાજને દીધા. આવો લેટર એણે એમ કીધું કે મને ધારાસભ્ય આ લેટર આપ્યો છે. હવે હાવ ખોટી વાત એટલા માટે થઈને કે આ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહનું પણ એમાં નામ લખ્યું છે. એણે આ કેટલી હદ સુધીનો વિકૃત માણસ છે એના માટેની આજ મારે તમને વાત કરવી. કાલે હું અહીંયા મારા દાંતની ટ્રીટમેન્ટ કરાવવા આવ્યો હતો અને સાંજના મેં આ વિડીયો જોયો. એ મારા વિશે બેફામ બોલતો હતો કે તું પૂરી શાક ઓળતો હતો અને તારી હેસિયત શું છે. ભાઈ મારી હેસિયત મને કુદરતે, મારા કુટુંબે, અમે સંયુક્ત કુટુંબમાં રહ્યા. હું જ્યાં પહોંચ્યો જ ને એ મારા કુટુંબની મહેનતથી પહોંચ્યો. આપણા દેશના વડાપ્રધાન ચા વેચતા હતા ને આજ વડાપ્રધાન બન્યા, તો હું પૂરી શાક વેચતો હતો, બનાવતો હતો અને હું અહીંયા પહોંચ્યો. એની તારે એ વાત કરવાની શેની જરૂર છે? તે હું કર્યું એનું પહેલાં તો હું કહું, કમંડલ કુંડ ને અમૃતગીરી બાપુ કે જેને વિશ્વ માનતું એવા એ ગુરુ હતા, એનો આ ચેલો બન્યો.
ચેલો બન્યા પછી અમૃતગીરી બાપુનું કેમ મૃત્યુ થયું પણ ખબર નથી. એ પછી એના હાથમાં આ ગાદી આવી, કમળલાલ કુંડ અને દત્તાત્રેયનું મંદિર અને એક ભેસાળમાં જગ્યા થઈ. એ પછી એ શ્રી રવિશંકરના ટચમાં આવ્યો. ટચમાં આવ્યા પછી શ્રી રવિશંકર એને દિલ્હી લઈ ગયા. ભારતીય જનતા પાર્ટી એને ટિકિટ આપી. જે માણસ ભગવા કપડાં પહેરીને આવ્યો હોય ને એ ભગવા કાઢે નહીં. આપણે જ લઈ લો, આખા દેશની અંદર યોગી આદિત્યનાથ એવા 15 સાંસદ જોઈએ છીએ કે જે ભગવા કપડાં પહેરીને ચૂંટાઈ જ પહેરીને આવે. આ ભાઈએ તો દિલ્હી જઈને પેન્ટ શર્ટ બુશર્ટો કોટ પેન્ટ પહેરવાના ચાલુ કર્યા, મોટી મોટી પાર્ટીમાં જવા માંડ્યો. શ્રી રવિશંકર મહારાજનો એની એરેનો અત્યારે શું સંબંધ છે એ તમને બધા મીડિયાવાળાને ખાસ કરીને પૂછું છું કે એને પૂછો કે તને ત્યાંથી કાઢી કેમ મૂક્યો ભાઈ? તું જુનાગઢ આવ્યો, જુનાગઢમાં આવીને તે ભૂતનાથ મંદિરનો કબજો કઈ રીતે કર્યો? કારણ કે 2 જ વર્ષમાં એણે ભૂતનાથ મંદિરનો કબજો કર્યો. કઈ રીતે લઈ આવ્યા, એને કોણ લઈ આવ્યું, એમાં સરકારી વકીલનો પણ મોટો હાથ છે. એ કેમ બન્યો? ભૂતનાથ મંદિર હારે એને એક પણ વાતના લેવા દેવા જ નથી. આ માણસને ભૂતનાથ મંદિર હારે કમંડલ કુંડની હજી વાત કરીએ, દત્તાત્રેય મંદિરની વાત કરીએ કે એને ગુરુ હતા અમૃતગીરી બાપુ અને તારા ભાગમાં આવ્યું. તું પછી શ્રી રવિશંકર ત્યાં ગયો, એનો આશ્રમ હાચવતો તો, સાંસદ બન્યો. સાંસદ બન્યા પછી તે શું કર્યું? ત્યાં જઈને તે પેન્ટ શર્ટને કાઢી નાખ્યા, પેન્ટ શર્ટની પહેરવાના ચાલુ કરી દીધા. પાછો જુનાગઢ આવ્યો. શિવરાત્રિના મેળા ટાઈમે, પરિક્રમાના મેળા ટાઈમે જ્યારે સાધુ સંતોની મિટિંગ હોય અને રાજકીય માણસોની મિટિંગમાં હું હાજર હતો. અને એ સમય દરમિયાન અમારા જૂનાગઢના ભાઈ રાણાવસિયા સાહેબ, કલેક્ટર સાહેબ આવી એને ઝઘડો કર્યો કે ભાઈ પરિક્રમા તો એમ કે દેવ દિવાળીના દિવસે જ ચાલુ થાય. એટલે મેં એને એમ કીધું કે પરિક્રમા 3 દિવસ અગાઉ ચાલુ થાય ને, બાકી 15 લાખ માણસ જંગલમાં જાય ને તો ગુંગળાઈને મરી જાય. તો કે નહીં, હું કહું એમ થવું જોઈએ. એટલે કલેક્ટર સાહેબે ના પાડી કે અમારું આખું વહીવટી તંત્ર અને ખાસ કરીને જમણવા માટે થઈને ઉતારાવાળા જે લોકો આવે જ ને એને પડે પગે લાગવું જોઈએ. ભવનાથનો મેળો કે શિવરાત્રિનો મેળો પરિક્રમાનો, એમાં આ લોકો ન હોય ને તો મેળો શક્ય પણ નથી. એના સિવાય હું, તમે કહો ને, મારું નિવેદન બધા ન્યૂઝમાં આવ્યું, તમે મારા નિવેદનમાં મેં એક પણ ભૂલ કરી હોય તો તમને પણ કહી દઉં કે તમે તારે મારા માટે બોલો કહું. મેં એમાં એવું જ કીધું છે કે હું જૂનાગઢમાં જન્મો. આ સાધુ સંતોનો જે વિવાદ છે એ જરાય ગમે એવો નથી. હજી તનસુખગીરી બાપુની અર્થી નથી ઉઠી અને એની પહેલાં તમે વાદ વિવાદ કરવા મીના. ખરેખર તનસુખગીરી બાપુ ઓફ થયા પછી ભંડારો થવો જોઈએ. એ જગ્યાએ જઈ અને તમારે ભજન થવા જોઈએ અને 2 જણા આવી રીતે નીકળી જાઓ. મારી વાત તો એટલી પાછો રિક્વેસ્ટ કરું કે જો તમે મારી વાત માનો ને તો 2 સંતો એકબીજા કંઈ પણ બન્યું હોય ને એકબીજા બેહીને એના પરિવાર પાસે જાઓ. હું તમને એમ કહી દઉં, ગાદી એવું હોય કે જે 50 વર્ષથી જેને સેવા કરી, એના કુટુંબના પણ છોકરા છે, એને તો મળો. એના સેવકો રોતા હતા, અમે બધા બહાર રોતા હતા અને આ જગ્યાના કબજા લેવા માટે. એટલે આ રાતના 1:30 વાગે પ્રાર્થના કરવા ગયા હતા અને એ પાછો પોતે પણ બોલે જ મહેશગીરી કે હું સાયન્સ શિકા કરી આવ્યો, હું એનું વિડીયો રેકોર્ડિંગ મોકલી. એણે જ કીધું મારી ઈ તો નહીં, આ પોતે જ બોલ્યો કે આ મેં સાયન્સ શિકા કરાવ્યા કારણ કે હું એનો ગુરુ પરંપરામાં આવું. અરે તું ક્યાંથી ગુરુ પરંપરામાં આવ? બાપુ જો આજે જેનો અનુભવ અત્યારે પણ મને એવા સમાચાર છે કે કલેક્ટર સાહેબે સ્પેશિયલ જૂનાગઢના પત્રકારોને બોલાવ્યા છે. સુખદ અંત આવી જવો જોઈએ, જેના હકમાં હોય એને દઈ દેવું જોઈએ. તમે લોકોએ ખાસ કરીને હું પાછું કહી દઉં, જૂનાગઢમાં 2-3 વર્ષમાં આ માણસે જેટલા, તમે જૈન લોકોને એમ કહેવાના કે ડોકા કાપી નાખજો નેમિનાથમાં આવે. તમે ગિરનાર પર્વત ચડો ને ત્યારે વચમાં પણ એક જૈનનું સ્થાન આવે છે. પછી તમે મા અંબા પાસે પહોંચો અને ગુરુ દત્તાત્રેયને માનવાવાળા આજે 2000 મહારાષ્ટ્રમાંથી સ્પેશિયલ ટ્રેનની ટિકિટ લઈ અને માની પૂનમ ભરવા આવે છે ગુરુ દત્તાત્રેય. આ જૂનાગઢને બદનામ કરવાનો મોટામાં મોટો કોઈ માણસ હોય તો આ મહેશગીરી છે. અને તું અત્યારે પણ કહી દઉં કે અમારા ચીઠાને ચોપડા ખોલી નાખજે, તારામાં તેવડ, બાકી તારા ચીઠા અને ચોપડા તો આખું દ્વેષ જાણે છે.
બાપુ થાવી જોઈએ એટલું જોરથી બોલીએ તો આટલું ચાર બાપુ કલેક્ટર ઉપર એને આક્ષેપ કર્યા છે. આ માણસની તપાસ ન થાય. આ કોઈ ગુજરાત ગવર્મેન્ટ, આ કઈ મુખ્યમંત્રી છે, આ દેશનું વડાપ્રધાન છે? ચાર ગુજરાતના ઓનેસ્ટ અધિકારીઓ ઉપર, IAS ઓફિસર ઉપર એને આક્ષેપ કર્યા છે. ગિરીશભાઈ, પર્સનલ આક્ષેપ તમારી ઉપર છે. હવે પૂરી શાકનો તાવડો ઉપાડવો જોશે ગિરીશભાઈ. નહીં બાપુ, જ્યાં પહોંચાડ્યા જ ને હજી પણ પૂરી શાકની દુકાન ચાલુ જ છે, એ બંધ નથી થઈ. આજે પણ મોર્ડનમાં, કાળવા ચોકમાં પૂરી શાક, પેટીસ, લચ્છી, આઈસ્ક્રીમની દુકાન ચાલુ. બાપુ તાવડો કુદરત એનો ઉપાડી દે. આ મા અંબાની પાછળ પડ્યો ને, ઓલી માં જોવે જ બાપુ. એની અત્યારે જે હાલે છે એને હિસાબે ચાલે. જોવું તો ખરા તમે એનો ખર્ચો કેવો જુનાગઢ છે આમ તો હિન્દુસ્તાનની અંદર સૌથી સારામાં સારું ધાર્મિક પ્રવાસન તરીકે વિકસી શકે. આ તપોભૂમિ બાપુ આટલી મોટી તપોભૂમિ છે. આ છેલ્લા અમુક સમયથી આ વિવાદો ચાલુ થયા છે, કેટલા વર્ષોથી. તમે તો ત્યાં આટલા મોટા આગેવાન છો, તમારું આટલું વર્ચસ્વ છે, પણ વર્ચસ્વની વાત નથી. એક ધાર્મિક સ્થળને આટલા બદનામ કરવા માટે બાપુ સાંભળો, અમુક સાધુ સંતો જે બહારથી આવી ગયા છે, આ બહારથી તો એમને તો એના માટે તમે કઈ ન કરી આ હું કરું છું એના માટે તો દરેકનું આજે આવી બે જાય કે હું સાધુ તો એનું સાધુનું કુળ ન પૂછવું પડે, કુળ પૂછવું પડે ક્યાંનું. અને હવે તો હું તો SP સાહેબને પણ કહું કે આખા ભવનાથની અંદર જે સંતોની પાસે ચેલા છે એની પણ આઈડીથી કાર્ડ તો કઢાવો, એને એના પ્રૂફ કઢાવો ને. બીજું સાહેબ, અમારી જે તપોભૂમિ છે ને, ડેવલપમેન્ટ બહુ થયું. ગુજરાત સરકારે એટલા પૈસા દીધા, રોપવે બન્યો, ભવનાથ આખે આખું. અત્યારે પણ કામ ચાલુ છે. બાપુ એ તપાસ કરશે સરકાર. અમે આર્યા બાપુ, હું જાહેરમાં કહું, આટલી બધી ન્યૂઝ ચેનલ વાળા આવ્યા કે આની પણ તપાસ થવી જોઈએ. મારી એક જ વાત છે કે આ જગ્યામાં વિવાદ, જુનાગઢમાં અત્યાર સુધીનો ઇતિહાસ બતાવી દો. જ્યારે પણ રવેડી નીકળતી હોય, નાના મોટી પેલી મારી નીકળી બીજી, ત્યારે પણ અમે એમ કહીએ કે મૂકો ને બાબુ, પેલી કે છેલ્લી. આ 10 લાખો માણસો છે ને, એ તમને જોવા આવ્યા છે. ખરેખર તો દર્શન એના ન કરી લે. 2 રૂપિયા, 5-5, 10 રૂપિયા મંદિરમાં ધરે જ ને, એટલે આ બધું હાલે તાગડ દેના. એની આસ્થા કેવડી હોય. મને એટલી ખબર છે કે હવેલીની અંદર પણ જે માનવા વાળો વર્ગ છે ને, એની ત્યાં 10 વીઘા જગ્યામાંથી ને જે ઘઉં વીઘા હોય ને, એમાંથી 2 વીઘાના ઘઉં એ હવેલીએ પહોંચાડતા હોય. એની આયરે અન્યાય કરો છો. ચડી જ બેહવું છે ને, કઈ કારણ વગરનો. અને આની તપાસ 100% થાય. તમે લખી લેજો. માં અંબા છે ને, એની તપશ્ચર્યા અહીંયા ટોપ ઉપર બેઠી જ ને, માં એની તપશ્ચર્યા બોલે છે. અને એ જે વિવાદ ઉભો કર્યો છે ને, એની હાલત શું. જૂનાગઢના વંથલી તાલુકાના સાતલપુર ગામના ખેડૂતોએ PGVCL કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ખેડૂતોએ PGVCL એટલે કે વીજળી વિભાગને આવેદનપત્ર આપી તેની જરૂરિયાત જણાવી હતી. હાલ ખેડૂતોને શિયાળુ પાકનું વાવેતર કરેલું હોય અને પિત્ત માટે પૂરતા પ્રમાણમાં પાવરની ખૂબ જ જરૂરિયાત રહેતી હોય છે. તો પાવર આપવાના મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું. સાથે ખેડૂતોએ ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો 7 દિવસની અંદર નિયમ મુજબ પાવર નહીં મળે તો ખેડૂતો આંદોલન કરશે. સાતલપુરના ખેડૂતો દ્વારા ચીમકી આપવામાં આવી હતી અને નિયમ મુજબ સમયસર પાવર ન મળતો હોય તે બાબતે પણ ખેડૂતોએ વીજળી વિભાગને રજૂઆત કરી હતી. આ આવેદનમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા અને PGVCL દ્વારા યોગ્ય નિરાકરણની ખાતરી પણ આપવામાં આવી હતી. જો વિગતથી વાત કરવામાં આવે તો સાતલપુર ગામમાં ઓબેન ફીડરમાં વારંવાર પાવર કટ થઈ જાય છે, જે અનુસંધાને તાત્કાલિક રિપેર કરે તેવી પણ માંગણી કરવામાં આવી છે. હું વિપુલ કાપડિયા, સાંતલપુર ગ્રામ પંચાયત સરપંચ. અમે સરપંચ અને સભ્યો ને ગ્રામજનો બધા અહીંયા GEB આવેલા આજરોજ. ગામમાં જે છેલ્લા 1 મહિના ત્યાં ઉબેણ ફીડરમાં જે તકલીફ છે, વારંવાર પાવર કટ થઈ જવાની, એના અનુસંધાને તાત્કાલિક રિપેર કરે, એના અનુસંધાને ગ્રામ લોકોને અમે બધા અહીંયા આવેદન દેવા આવીએ. તમારી માંગ શું હતી અને છેલ્લા કેટલા સમયથી પ્રશ્ન છે? છેલ્લા 1 મહિનાથી આવો કન્ટિન્યુ પ્રશ્ન આવે છે દિવાળી પછીનો, એટલે એનું સોલ્યુશન થતું નહોતું. એટલે ગ્રામજનો ને બધા અમે અહીંયા આવેદન પાઠવવા આવ્યા છીએ ને અમે 1 વીકની માગણી કરી છે કે 1 વીકની અંદર એનું સમાધાન 100% કાઢે. જૂનાગઢ શહેરમાં લેબ્રાડોગ ખોવાઈ જતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલા CCTV કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા ફક્ત 2 જ કલાકમાં શોધી આપવામાં આવ્યો. જૂનાગઢ શહેરના અરજદાર જયેશભાઈ મધુભાઈ મીઠડિયા જૂનાગઢના વતનીઓને ઝાંઝાડા ચોકડી ખાતે ફ્રેન્ચી ઢોસા રેસ્ટોરન્ટ તેમની માલિકીનું હોય. જયેશભાઈ લેબ્રાડોગ તેમના
રેસ્ટોરન્ટ ફેન્સી ડોસા પાસેથી ભૂલી ગઈ જતા જયેશભાઈએ આજુબાજુ તપાસ કર્યું, પરંતુ લેબ્રાડોગ મળી આવ્યું ન હતું. જયેશભાઈનું લેબ્રાડોગ તેમના માટે પરિવારના સભ્ય જેવું હતું ને લેબ્રાડોગ આમ અચાનક જ ગુમ થઈ જતા જયેશભાઈ અને તેમના પરિવારના સભ્યો ખૂબ જ દુઃખિત થઈ ગયા હતા. જયેશભાઈના ઘરનું શોકનું વાતાવરણ છવાઈ ગયેલું હતું. તેમણે તેમના પરિવારને ખૂબ જ પ્રયત્ન કર્યો શોધવાનો, પણ લેબ્રાડોગ ન મળ્યું હતું. લેબ્રાડોગ કેવી રીતે શોધવું એ બાબતની સામે તેઓ ખૂબ જ વ્યથિત થયા હતા અને આ બાબતની જાણ નેત્રમ શાખાના કમાન્ડ કંટ્રોલ સેન્ટરના પીએસઆઈ પીએસ મશરૂમને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને લેબ્રાડોગ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલા સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા ફક્ત 2 કલાકમાં શોધી આપવામાં આવ્યો હતો. મારું નામ મીઠડિયા જયેશ. હું ઝાંઝરા ચોકડી શ્રીજી ફેન્સી ઢોસા નામની દુકાન ચલાવું છું. ત્યાંથી મારું શેરું નામનું કૂતરું છે ને ગાયબ થઈ ગયું હતું 11:30 વાગે. તે આખી રાત મળ્યું નહોતું. મારા છોકરા આખી રાત સૂતા નથી, ખાધું નહોતું. સવારે બપોર બીજા દિવસે ખાધું ને આખો દિવસ રોયા જ કરતા હતા. તે પછી નેત્રમ શાખામાં મેં જાણ કરી. નેત્રમ શાખાવાળાએ મને છે ને તરત ગણતરીના કલાકમાં સમજો કે 2 કલાકની અંદર મને ગોતી આપ્યું. એ બદલ નેત્રમ શાખાનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ધન્યવાદ. અને મારું જે શેરું નામનું કૂતરું છે તે મારી ડોટર અને મારા સનને બહુ પ્યારું છે. એના માટે નેત્રમ શાખાનો ખૂબ ખૂબ આભાર.